રામ રામ. રામ રામ. શું કે તમે અમારે રામ જય વસરાજ બધાની કેમ છો? આઈ હોપ બધા મજામાં જ છે. ફાઇનલી આપણે આજ લખુભાઈનો આગ્રહ હતો તો ઘરે આવી ગયા અને આઈની મુલાકાત કરી અને એનો વિડીયો અમે ઉતાર્યો અને બેઠા ને ચા મૂક્યો એટલે ચા પીએ હવે. જસનાબેનને ઘરે અમે આવી ગયા. શું કે મજા આવી કે આમ નો ગમ્યું? એકદમ આનંદ આવ્યો. બાને મળીને આનંદ આવ્યો. પછી જસનાબેનના હસબન્ડને મળીને આનંદ આવ્યો ખરેખર બહુ. અને લખુભાઈની તો હું વાત કરવી. બસ વખાણ કરો માં માખણ મારીએ. માખણ. ખરેખર લખુભાઈ અને જસનાબેનના હસબન્ડ અને શું તમારું નામ હે? તમારું નામ અજીતભાઈ. ખરેખર બાની જસનાબેન અને અજીતભાઈ અતિ સેવા કરે. આજ ખરેખર અમને આનંદ આવ્યો કે એવડી ઉંમરે બાને 100 વર્ષની ઉંમર હે તો જ્યોત્સનાબેન નોકરી કરે. અપરંપાર સેવા છે. અપરંપાર સેવા. જો જ્યોત્સનાબેન હોય તો અજીતભાઈ હોય, અજીતભાઈ હોય તો જ્યોત્સનાબેન હોય અને બાની સરસ સેવા કરે. હમણાં આજ બાને મળી, જ્યોત્સનાબેનને મળી, અજીતભાઈની, લખુભાઈની મળી ખૂબ આનંદ થયો. તો અમે તો અવારનવાર આવતા રહે. મને તો સિટી ગમે ગમે અને જ્યોત્સનાબેન હા કંઈ ખાવાનું સારું કરે તો અમને ખાવાનું પાકું ખાવાનું બનાવે એટલે અને ખાવાના શોખીન એવા છે, ડાયાબિટીસ છે એટલી. મને હે ને મેથીના મુઠિયા બહુ ભાવે. લોટના. હા ચોખા આ ભાઈ આપણે ચણાનો લોટ ને કરે ને ઢોકળા મેથી નાખી. તમે કરો કે ન કરો? મુઠિયા બનાવો કે નહીં? ઈ મને બહુ વાલા. એટલે મારે એક દિવસ સમય લઈ અને જ્યોત્સનાબેનના ઢોકળા ખાવા આવું. બરાબર લખુભાઈ? મામીના હાથનું તમે એક ફેરે ખાઓ ના ના. અને તમે એમ કહો કે ના ના આવું એમ. હવે જે જ્યોત્સનાબેન છે ખરેખર બાની એટલી તબિયત થાકવે કે બાની હું ખાવું, હું પીવું, બરાબર. અને સરસ મજાની સેવા કરે કે હું તો વિડીયા બહુ જોઉં અને તમે પણ જોજો. ખરેખર એક ના વૃદ્ધ માણસની એની જિંદગી હું હમણાં આવ્યો ત્યારે જ્યોત્સનાબેન ને બા એટલા બધા ઓતપ્રોત હતા કે એની વાત જવા દો. એમને એમ થાય કે મારી દીકરી આવી અને જ્યોત્સનાબેનને એમ થાય કે મારી બા આવ્યા. ખરેખર એનો જે પ્રેમ એવી રીતે બધાય માં તો એ એક આપણા સમાજની ખરેખર જ્યોત્સનાબેન શીખ લીધા જેવી છે. એને સાસુમાનો કેવો પ્રેમ છે એ વિશે મને ખૂબ આનંદ આવ્યો. એટલે આપ 100 જ્યોત્સનાબેન વર્ષની ઉંમર અને અત્યારના ટાઈમના હાહુ બહુના ઝઘડા અને તમે આ જોવો અને આ જોવો બેયમાં કેટલો ફરક છે. એટલે સરસ મજાની સેવા કરે તો બધાને આમાં શીખ લીધા જેવી છે. અને અમને તમારા વિડીયા ગમે. અમને એ વસ્તુ ગમે કે તમે બાપ દીકરો હે અને તમે એવા ઉતારો તો અમે તો ફૂઈ ભાતરી જો હે બરાબર હે? એ વાત 100% છે. સાચી વાત છે આ ખરી. વિડિયા પહેલાની હું તમને લખુભાઈ વાત કરું. મારા બાપા ઘરે આવે હા એટલે હું મોટરસાઇકલ થી મારી ભાગી જતો હા અને ટૂંકમાં એ રીતના વિરુદ્ધ દિશામાં હા કે 5 મિનિટને એમ હારે બેહીને વાત કરવી કેવી થાય. હા કારણ કે એ બાપ છે જો બાપ તો બરાબર. ખાસી સલાહ આપતો જ હોય. હા એટલે અટાણાના યુવાનને એવું લાગે કે ભાઈ મને ટોક્યા રાખે, મને ખુદને એવું લાગતું. હા. પણ વસ્તુ કામ છે કે થોડુંક આ વિડીયામાં આવવાથી અમને એટલા ફ્રેન્ડલી થઈ ગયા કે એની વાત જ પૂછો. અમે બાપ દીકરા તરીકે ને તો એક મિત્રતા તરીકે. અને પાછું માણસને શીખ મળે કે ભાઈ જો બાપ દીકરો વિડીયો ઉતારી શકતો હે તો બધાનો હક છે વિડીયો અક્ષર ઉતારવાનો. ઉતારવાનું. હા અને બીજું અને ક્યાં ખોટું કર્યું? હા ખોટું ક્યાં કરીએ? હા 100% છે. બારે નીકળીએ લખુભાઈ, હા અજીતભાઈ અમે ત્યારે ખરેખર માણસો અમને બોલાવે. હમણાં નથી દાખલો અમે છટરાવા ગયા તો 7-8 મિત્રો બેઠા હતા તો એની મને જોઈ ગયા તો મને બોલાવે. મને કાંઈ આવો ને હું લખમણ મેં કહું મને હું તો નતો લખતો. મને કે તું નતો લખતો પણ વિડીયા જોતા હે જાવી કે હું ગયો એટલે મને ભેટી પડ્યા લખુભાઈ. અને તમે વયા ગયા ને એ પછી ઓલા જે બે ભાઈ બેઠા હતા ને હા એ કે આ ભાઈનું ચેનલ શું હે મેં કહ્યું લખુભાઈ લખણ ખોટો. હા હા 2 જણાની મેં ચેનલ તમારી આપી. અને લખુભાઈ, જસનાબેન ને અજીતભાઈ એની ખરેખર એવું કંઈ હતું નહીં. એ વિડીયા નહોતા ઉતારતા પણ ઓટોમેટિક એની હારે આવી ગયા. ભગવાનની દયા થઈ તો જ્યોત્સનાબેન ને સાસુના વિડીયા જોઈને માણસ બહુ ખુશ થયા. અને મને થાય કે 56-60 હજાર ઉપર સબસ્ક્રાઈબ
હા જ્યોત્સનાબેન 54,000 માટે સબસ્ક્રાઇબર ને છે. લખુભાઈની કેટલા હે 16,000. 16,000 જેવું. 16,000. લખુભાઈનું કામ એવું એટલે અમારું એ મારું કે જ્યોત્સનાબેનનું એવું છે જ નહીં, એક જ છે અમે એમ. હા આવે એ બધું એક જ છે, વાપરીએ એ ભેગા જ છે, કોઈ નોખું નહીં. જ્યાં જેની જરૂર પડે ત્યાં વાપરવાના. તો લખુભાઈ અને જ્યોત્સનાબેન, અજીતભાઈ એમના સ્વભાવ ગમ્યો. અમે ઘરે આજે આવ્યા, ખરેખર બહુ આનંદ થયો. મારું ચેનલ એ કે જ્યોત્સનાબેનનું ચેનલ એ કે એ નહીં, બેયના એક જ હાર્ટ ચેનલ. હોડી ને જ્યોત્સનાબેન એજ્યુકેશન. જ્યોત્સનાબેન education. એ કોઈ ભત્રીજા થાય. હા બે ચેનલને સપોર્ટ આપજો. ફૂલ અમને તો બહુ ગમે છે વિડીયો જોવા. અને જોઈએ. પબ્લિક તમે જે છે ને એ અમારા માટે છો. કારણ કે તમે જ અગાડી લેવશો અમને. અને તમે અગાડી લેવશો તો અમે તમને કંઈક નવી નવા નવા વિડીયો બતાવે. આપણે હરખ થાય હા. કે આપણે કંઈક અલગ અને બતાવીએ. અમારું ચેનલ છે લખણ ખોટો. જો સારું લાગે તો એમાંય ગુમરો મારજો અને જોજો. હું નામ હે લખણ ખોટો. લખો લખો એક લખો. મિનિટ હો. ના ના જો જ્યોત્સનાબેન ચા લઈ આમ આવ્યા. આમ આમ બાજુ તમારો મોરો છે, મારા માટે તમારો મોરો છે. પછી જ્યોત્સનાબેન બેને બને છે આપણો મીઠો. હા. આ લાખું લખણ ખોટો છે ને, મારા વિડીયો જોવો ને એનાથી અઢળક આનંદ એમાં આવ્યો. હું કાયમ આજ મેં કીધું મને તારો વિડીયો નથી બતાવતો હોય કે તમે બે લાઇકન નથી દબાવ્યા. મારે એનો વિડીયો જો, હું કોઈના વિડીયો જોઉં કે ન જો, મારે 2-3 વિડીયો જોઈ લો ને પછી મને નીંદર આવે. બાપ દીકરાની કોમેડી ધડબડાટી હોય, મેં આને ચેનલ માં નાખી દીધા સબસ્ક્રાઇબ હા, જો. પછી ઈ કે આ તો હાચુકલા લખણ ખોટો છે. બાપાને દીઠો નથી મૂકતો ઈ કે. અને ખરેખર જ્યોત્સનાબેનનો સ્વભાવ મને એટલો બધો ગમ્યો કે એના હસબન્ડ છે ઈ પણ ખરેખર બહુ સરસ. અમે કે જો આજે તમે ચેનલ વિડીયો જોઈએ તો જરા ચામાં ખાંડ નાખ દઉં. અજીતભાઈને મળીને અમને આનંદ થયો ખરેખર કે એક ફેમિલી કેવું સરસ મજાનું કે એકબીજાને ઓળખી ઘરનો સપોર્ટ. સપોર્ટ ઘરનો બહુ એમાં મારા મામાનો સપોર્ટ છે ને, એની તો વાત જ મૂકી દો તમે. અને આ વસ્તુ એવી છે લખુભાઈ, હા સપોર્ટ વગર ખોટી. હા બરાબર. અને નહીં સમજી શકે એમ. હા બસ. જ્યોત્સનાબેનને કોઈ આ વિડીયો ઉતારવાની જરૂર નહીં. જરૂર એના પણ બે દીકરા, એક ફોરેન છે, એક શિક્ષક છે, અને તેમને પણ બહુ એના દીકરાએ સપોર્ટ આપ્યો કે બા તમે ગમે ત્યાં જઈને વિડીયો ઉતારજો, અમને ગમે વિડીયા. તો એને ગમે 54,000 માણસોને જો ગમતા હોય તો એને દીકરાને તો ગમે જ નહીં. એટલે સંસ્કારી છે જ્યોત્સનાબેન. અને ખાસ જ્યોત્સનાબેનના વિડીયા જોજો, એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને એને ખૂબ અગાડી લેજો. આપણા મેરની દીકરી જ છે અને સરસ મજાનું કામ છે. તો એકાદી કોમેડી બાપ દીકરાની અમને સંભળાવો તો મજા આવશે. આમાં ખાંડ નાખી હોત તો એની વધારે મજા આવે. કારણ કે એને અમે હું હે ને ટોકી થાકી જાઉં. હવે ડાયાબિટીસ છે પણ એ ન માને કોઈના. હવે એમાં એવું છે, તમને એમ થતું કે ગાડીમાં ફેરવે, પણ લખુભાઈ ગાડીમાં ફેરવવાના એ મને 500 રૂપિયા મારી પાસે ડીઝલ ના લે અને 500 રૂપિયા વાપરવાના લે. એટલે તમને એમ ના માનતા કે આ બાપ દીકરા બેની ખોફ છે કે 1000 રૂપિયા તો રોકડા દુનિયા નહીં. દેખાડવાનો કોઈ આ લોકો બાકી દુનિયા આમ કાપા કાપી જોઈએ. કાપા કાપી છે. જો મારી બેન 1000 રૂપિયા મારી પાસે લે નહીં, પછી મને ગાડીમાં બેહવા દે. એવું હે. દીકરો છે તે હવે આપણે ઈ કરવું તો પડે જ ને ભાઈ. ગારાભાઈ મારી પાસેથી પૈસા લેવા બાપ પાસેથી નો લે તો કોની પાસેથી લે? ગામમાં તો ન માગવા હા, જાય. ગામમાં તો ન માગવા જાય. તમે નોકરી કરો તો દ્યો. અમારે એટલે હજી મને- વિદેશ છે ઈ કહે કે તારી પાસે પૈસા વાપરું તો જ મને હક થાય કે. હા ના ના બરાબર. મને નતો કહેતો હવે તું જલસા કર. હવે ઈ કે તું જલસા કર, હું વયો ગયો ને. મને એક દી કે તું જલસા કરી કે હ લખુભાઈનો સ્વભાવ ખરેખર મને બહુ ગમ્યો. એટલે જો લખુભાઈ તાર ચા નથી પીવા ખાસ તો લખુભાઈને મળજો ખરેખર. મિત્રો બેહો તો. લખુભાઈને મુલાકાત લેજો, લખુભાઈને મળજો. હું લખુભાઈ કઈ નાત મારે બહુ સરસ મારો મજા. ગુરુ હે ને આજે હારિયા બરાબર. મારો બોસ ગુરુ છે. ગુરુ સાહેબ તમારા- શિક્ષક બધું જી હે. અમારે એ રીતના હે ને અમારે ઉથમું. હમ. અમારી ચેનલમાં ગુરુ હું હમ. જે હે હકીકત તો. કારણ કે કોન્ટેન્ટ ઈ લઈ આવે હમ. તો કઈ રીતના ઉતારવો. એમાં એક વિડીયામાં ઉતારતા બાપ દીકરો 10 કરે બાકી. બરોબર. પાછા વિડીયો ઉતારી ઉતરી જાય પછી વિડીયો જોઈએ તો ઓહો જોરદાર બન્યું. પછી વારે હતાવ્યા લેવા પાછા. એટલે અમારે એવું હાલતું નહીં. મારે તો કઈ નથી જો ભાઈ. હું તો ખાલી છે ને મદદ કરું બરાબર. બાકી બોલવાનું બધું જોશનાબેન. હા પણ તમે સપોર્ટ કરો હા. નહીં, એમને એમ થોડી થાય. ભેગું ફરવું,
બે મોબાઈલ પકડવો બહુ થઈ ગઈ સ્ટેન્ડ લઈને થોડા ફરાય ના, મોટા. અને એકલા બેન પણ જઈ એટલા રહ્યા મારે તો બહુ ધ્યાન રાખવું બરાબર પડે એટલે લખુભાઈ ખરેખર બહુ સંસ્કારી છે અમને આજે અહીં આવી આનંદ એટલો બધો થયો ને મજા આવી ખરેખર બાના દર્શન કર્યા બાકી ચોમાં ટાઈમ અત્યારે એને હું ન હોય ને તો એને જમાડી દેવાના બહુ ગરમ સરસ. હાથે બનાવી લે હા અમને બે જણાને આવડે વાહ બનાવતા વાહ હા. મારે જો હાજા માંદા આપણે ટિફિન તો ન પોહાય કાંઈ એમ. એટલે બે જણાને અમને રસોઈ બનાવતા આવડે ઈ બનાવીને અમે બાર ગામ બે દી ગઈ હોય તો ઈ રસોઈ બનાવીને બહારથી નહીં મગાવવાની રોટલી તમારે કેટલી નણતું મારે ચાર નો ચાર નણતું અને ઈ મારે ઘરે આવીને વાત કરતા હતા હા ચાર કે જે એની દીકરીઓ એટલી બધી ખુશ થાય એટલો બધો એને આનંદ આવે કારણ કે દીકરીઓ છે એને એના મા પ્રત્યેનો પ્રેમ બહુ હોય હા. બરાબર તો જ્યોત્સનાબેન બહુ સારી રીતે હાથવે એટલે એમના બાના તો આશીર્વાદ મળશે જ્યોત્સનાબેન હા પણ એની દીકરીના તમને દીકરીને આ આશીર્વાદ બિચારી મળશે. કે અમારે મને માની ઉપાધિ નથી જરાય કે હા. મામી આ એમ. બરાબર અને જ્યોત્સનાબેન તો સાચું કહી દે કે હા. મારી બેન એક સતરાવાળા છે હા. તો એમ કહેતા કે અમને આ નડે ને આ નડે ને. તો કે તમે સાસુ સસરાની વૃદ્ધની સેવા નથી કરે એટલી તમને નડે હા. બાકી કોઈ નડતું નથી તમે સેવા કરો તો કોઈ નથી નડતું આપને વિચાર જ ના આવે ખરેખર બહુ સરસ 21મી સદીમાં જીવનારા છે અને જ્યોત્સનાબેનનું કામ બહુ ઊંચું હોય અને જો એટલા આપણા બધા યુટ્યુબર છે 64,000 એમાં તમે લખુભાઈને સપોર્ટ કરજો પૂરેપૂરો જેટલો હમણાં કરો એટલો જ કરજો હજી થોડોક મને લાગે છે આપણા 4-5 જ જોયા છે હા બધાય જોજો મારા 10,000 અને બધાય કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે આ લખુભાઈ લખણ ખોટો જે ચેનલ તમે પેલું કરશો ને ઇન્સ્ટાગ્રામમાં છે ફેસબુકમાં છે ઇન્સ્ટાગ્રામ તો તમે બધા વાપરો જ છો એમાં બહુ કોમેડી વિડીયો આવે પછી તમે એમાંથી યુટ્યુબમાં જાજો એટલા સરસ વિડીયો છે એટલે હજી તો મને એવું લાગે 4-5 જણા જ અંદર વૈડ ગાસ પણ બધાય આખા વિડીયો જોજો અને કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે લખુભાઈને ખબર પડે ચેનલમાં કરજો એટલે ભાઈને ખબર પડે જ્યોત્સનાબેનની ચેનલ વાળા છે બધાય હા અને પછી તમે એને ઓલા અમારું કેમ તમને વ્યસન છે કે તમારો વિડીયો આવ્યો નહીં એમ તમે લખુભાઈના નંબર માગશો પછી કે ભાઈ તમારો વિડીયો કેમ મુકાણો નહીં અમે આજે જ નિલેશભાઈ પરમારનો આપણી મેળ જ્ઞાતિનું ગૌરવ કહેવાય એમનો તો પાછા વિડીયો લખુભાઈ અમારે યુટ્યુબ ચેનલમાં એક જાતનો વિડીયો નહીં હોય. હા અલગ અલગ હશે બરોબર મંદિરનો તો હોય કોમેડી હોય હા. પછી મુલાકાત હોય હા. એટલે એ રીતના બધા આમ ઓલી રીતના હોય બ્લોગ ટાઈપ નો હોય ગાતા આવડે મારે એક દી પેટી વગડાવીશ હા, ના. 100%. એક દી બધી વગડાવી એક ગીત અસલ મારે ગૌરાવું કારાભાઈ પાસે આજ તો કારાભાઈને મોડવી થાય જવાનો છતાંય આપણે 15 મિનિટ 20 મિનિટનો ટાઈમ દીધો હા તો બહુ સારું કહેવાય તમારો આભાર અત્યારે લગ્નમાં જવાના છે અમે. જવાના શાંતિ છે હા તો અમને આવીને આનંદ થયો ખરેખર તો અને તમે સપોર્ટ કરો પૂરેપૂરો અમને જ્યોત્સનાબેનને ખૂબ સપોર્ટ કરો તમે ખરેખર આપણા બેટી દીકરી છે અને બહુ સરસ કામ મૂક્યું હોય બરાબર અને જ્યોત્સનાબેન પાસે તમે શીખ લો એના વિડીયા જોઈને એમાંથી થોડુંક તમે શીખ લેજો કે ભાઈ સાસુ અને વહુ પણ આ તો એક મા દીકરી તરીકે વર્તન કરે અમે આવ્યા ત્યારે બાને જમાડતા હતા બાને સુલાતા હતા બાને કપડાં પહેરાવતા હતા બહુ સરસ મજાની એક ફોલોવર જો મારે અત્યારે હાલમાં વધ્યો છે હે? નામ લીધા ભેગું કીધું ને હે? ઇન્સ્ટાગ્રામ નથી ઓકે કઈ વાંધો નહીં ઇન્સ્ટાગ્રામ જ પેલા ડાઉનલોડ કરજો એટલે ઈ મને કાલ કહેતા હતા હું તો મને મોબાઈલ નું ક્યાં ગયો હમ. લખો હવે તે એને કહેજો હા. મારે ખુદ ને હું કોક પાસે કરાવું અને જ્યોત્સનાબેન છે ને ઈ પ્રાણી પ્રેમી છે એમને જો એને શું નામ કહે છે ચાપલી સાપડી એ નામ આપ્યું અને જો એ અત્યારે સ્ટાર્ટ કરે મોડા જ્યોત્સનાબેન આવ્યા ને અત્યારે જ્યોત્સનાબેન બહાર ગયા હતા એ રોવે જ્યોત્સનાબેન ગોતતી હોય તમે વિચાર કરો કે કેટલું એની પશુ પ્રત્યે પ્રેમ હશે એ આવે ને જો સાચી થાય કે તમે ક્યાં ક્યાં ગયા ગયા હતા હતા ઈ જો હમણાં સ્વાગત કરતી હતી જ્યોત્સનાબેન હમણાં જ આવ્યા લખુભાઈ તો એ સાચી હું આવું ને ત્યાં સુધી ગોતે એટલે હાલો હા એ અમે ભાવ કરે છે રથામણું ત્યાં કરે ને પછી ખાવાનું ન બનાવતો હા હા ભાવ કરે છે સન્માની હા હવે અમે જ્યોત્સનાબેનની લખુભાઈની અજીતભાઈની હા. બધાને સમય ખરેખર લીધો તમે દીધો હારો આભાર તમારો એટલે હું એમનો પણ ખૂબ આભાર માનું
અને હું તો જોશનાબેન એમ કહું કે ભલે તમને તકલીફ પડે હા પણ બારની ઉંમર હજી 25 વર્ષ બા જીવે ને એવા હું પ્રભુભાઈ પ્રાર્થના કરું એની જિંદગી બરાબર જેટલી તમને ભલે હા. તકલીફ પડશે ઈ આ ઘરના બધાય શોભા છે હા આ હા પછી આ ઉજળ વેરાન સ્મશાન જેવું ઘર છે આપણે કહીએ કે સ્મશાન એ ખરાબ જગ્યા છે જીવ તો એનો અહીંયા જ જવાનો છે ઘરની અંદર જ જીવ વયો જાય છે એટલે આ બધી ઘરની શોભા છે અને તમે એક બીજી બહુ સરસ મારા મગજમાં એ વાત કીધી ખરેખર જોશનાબેન તમે એમ કહેતા હતા કે ભાઈ ભાવી કે કહો ભાઈ હા સેવા તો કરવી કરવા જ પડે કરવાની છે બરાબર. આપણે હા. મને ખરેખર જોશનાબેન એ તમારું જે વાક્ય તમે શબ્દ બોલ્યા ને એ મને મારા મગજમાં ઉભી ગયું કે તમે પછી ભાવેથી સેવા કરો હા. કે કભાવેથી પણ આજે હું આવી જોયું ને તો એને એમ થયું કે મારી દીકરી આવી હા. ખરેખર અમને તમે મીડિયા દ્વારા અમે જોતા હતા હા જોશનાબેન પણ અમે રૂબરૂ જ્યારે જોયું ને ત્યારે અમને ખબર પડી કે ખરેખર કેટલો પ્રેમ હતો એટલે મીડિયામાં અમે જોતા હતા પણ અમે આવ્યા ત્યારે તમને એ એકદમ મેંડા આખું ઓલું કરવા મેંડા બાકીયું દેવા હા. મેંડા આમ કરવા બરાબર રમત કરતા હોય આપણે મારી રમત એટલે કરતા હોય. એમ નહીં પણ એ કઈ કરતા હોય રમત આપણે એ હામાં તમે કરતા ભાવ હોય અને તો પ્રેમ ભાવ આપો હોય તો બરાબર ભાવ. હા. અને એટલે મને તમારી અમુક વાત તો એટલી બધી મારા મગજમાં એને ઘર છોકરું કરી. થઈ જવું પડે આપણે નાના છોકરા જેવું ઈ કે ને કે આમ તો કે આ એમ ઈ કે આમ તો કે આ એમ બેન. જીદે નહીં ચડવાનું બેન ઈ આજે દીકરો બાપનું નથી કેવું કરતો ને બાપ દીકરા નથી દીકરાને. કરતા મા દીકરા નથી કરતી દીકરી માનું નથી કરતી પણ આ સમયમાં તમે કલિયુગની અંદર ખરેખર જે સેવા કરો ને ઈ એનું અને બહુ મોટું. કલિયુગ હા. આપણે એવું નથી કે કલિયુગ આવી ગયો કલિયુગ તો આપણે હાથે કરી લઈ આવી જાય લઈ આવ્યા. એમ? લઈ આવ્યા. તમે સારા સંસ્કારથી જીવો ધર્મથી નજીક જીવો અને આવી સેવા કરો તો કલિયુગની પણ ન્યા આવે નહીં હા, નો આવે નો આવે અને એક દુવો તમને કહું એની બાબતમાં હા કયો કયો કયો. કે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે ભાઈઓ વિના ભેગા હા કડવું ભરતની કાકડા કાગડા. દશરથનો એવો દરબાર હતો બેન કે ઇન્દ્ર ભગવાન એમ કહેતા હતા કે હે ભગવાન મને તારા મને સ્વર્ગલોકમાં મને તમે લેવો લેવા. અને તમારા રાજમાં મારે રહેવું લેવા. ઇન્દ્ર ભગવાન જેવા જો એ દશરથ રાજાના રાજમાં આવવા માટે પ્રાર્થના કરતા હતા બરાબર તો આપણે ત્યાં મનુષ્ય છે મનુષ્ય. બરાબર તો આ એક દશરથનો દરબાર જ છે અને તમે જે સેવા કરો અને સેવામાં ઘણા બધા માણસો એમ કહેતા કે ભાઈ આપણે હું ખરેખર ખૂબ વિચાર કરો કે મારા બાપા અત્યારે સુધી જીવ્યા હોત તો આ બેન જેવી રીતે સ્વાગત કરે ને એનું કરે. એવી રીતે મારા બાપાની સ્વાગત પણ મારા નસીબમાં નહોતું મેં મારા હાહરાની એવી સેવા કરી હા એટલે તમે ફરેભૂત જોઈ નથી મારા હાહરાની સેવા કરી કે એને આ દીકરો હોય ને એને ખંભે હાથ ન મૂકે જો આર્યા હા સાંભળો આમ જો બરાબર બાપુ જીવતા તો બાપુ કોને ખંભે હાથ મૂકીને જતા હું દવાખાને ભેગી જાઉં તો જવાનું નકર આનો ભરોસો ન કરે પણ મારા ખંભે હાથ રાખી 5 સાલ પૂરા હું આનાથી ઉષા બાપા અમારા હું હાવ બાઈટકી તું આઈ ભેગી ખંભે મારે હાથ રાખે હું દવાખાને દેવનીભાઈ કુટીને દવા લાગુ પડે હા દેવનીભાઈ એમ કે આ તમારો દીકરો છે કે મને એમ કે આ દીકરો છે ના, ના, બરાબર. અને મને ની આ ફાડી અને હા. બેન તમે અત્યારે જો ને અલગ અલગ જગ્યાએ ફરવા જાઓ હા, બરાબર હા, હા. તો તમને ઈ એક મોટું પેલું છે મોટું, હા. પછી તમારા દીકરા હારા હા, પોસ્ટ ઉપર છે પોસ્ટ ઉપર છે બરાબર તમને તમારા દીકરા વહુ બધાની ફૂલ ફેસ અડી કરે હા. કે ભાઈ તમારે ગમે ત્યાં જાઓ તમે હરો હા, ફરો હરો ફરો, હા. તો એથી બીજું સુખ હા, શું છે છોકરા આપણી કાંઈ ઓલી સપોર્ટ ફૂલ સપોર્ટ તો દીકરા એનાથી બીજું સુખ શું છે તમારે દીકરાઓનો સપોર્ટ પછી આપણે ઘરનું માણા હારું હા હા બસ ઘરનું માણા હારું હોય ને તો પણ તમારે ઘરનો માણસ તો ઓટોમેટિક સારું થાય જાય હા. તમે એના બાની સેવા કરો એટલે એનો આત્મો કેટલો લાગી જાય બેન નકર અટાણે આપણે ભલે મારો આ ભત્રીજો કે ગમે એ આપણે હા, કહીએ લખુભાઈ, પણ હા. આપણે જે કોઈ બીજા ભેગું જ મોકલવી ને હા. બાઈને એટલે હો વખત હા, ઘણા વિચાર વિચાર કરે કરે, હા. પણ એને અહીં સુધી પાણી કે 12 વાગે રાતે આપીએ ને તો મને ઉપાધિ નથી બેન દુનિયા તો દોરંગી છે તો હા ઈ તો મારા તમારા એક કોઈ પત્ની એક મા દીકરા તરીકે હા. પ્રેમ અમે જોયો આજે અને લખુભાઈ છે ને ખરેખર સરળ અને બહુ ભોળા આદમી છે ખરેખર એનું એનું જે વર્તન મને બહુ ગમ્યું લખુભાઈ કે માણસ તરફનો એનો પ્રેમ બહુ હા ઈ ગમે એને એમ પોતે હા હા, હારું એટલે- તમે આવ્યા હા. મજા અમને ખૂબ આવી હા. ને આજ તો મારા નસીબ ઉઘડી ગયા કઈ ભગવાન તમે પગલા કર્યા અમારે હે? તમે પગલા કર્યા પગલા કર્યા અમે- આજે આપણે ઓલી હતી નહીં કે આજે આવશે અને અતિથિ કહેવાય હા 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 અમે તો તમને ફોન કરીને કીધું તું કે અમે આવવાના એમ આજે અમને નહોતી ખબર કે તમે આવવાના એમ સરસ સરસ બેન અમને આનંદ આવ્યો એક જણથી કોમેડી કરી નાખો એટલે પછી
હવે બેન તો કોમેડીમાં તો એવું હોય હા કે બેન ને અત્યારે ફરીને આવ્યા ને હા એ આરસ થાય રાંધ રાંધતા રહેતા એટલે હવે એને અમારી જમાડવાના નથી બરાબર નકર આમ બેન તો કહેતા હતા કે તમે મને રસોઈની બહુ શોખ છે ને આ છે હવે બેન અત્યારે થાકી ગયા છે તો કે હું લોજમાં લઈ જાઉં તો હોટલનું તો હું ખાતો ખાતા નથી નથી ડાયાબિટીસ છે ડાયાબિટીસ અને ઘરનું બેન ખવડાવતા ખવડાવતા નાના ને બેન તો નાના બેને ખૂબ હમણાં આગ્રહ કર્યો જ્યોત્સના બેને ફૂલ એન્ડ કોમેડી લખો તમારે કરાવી આ ન થાય પણ અત્યારે અમારે તમે બાપ દીકરો બેઠા હોય તો ઓપન ખુલી એમાં સાચી વાત છે બેન તો ઘણી અમને સલાહ કરે પણ અમારે અત્યારે જ્યોત્સના બેન ભાવ પર લગ્ન છે હા લગન છે અને અત્યારે વાણા પણ આવે અને સાંજી છે સાંજી છે રશ્મિતા બેન જબારણ આવે હા અને મારે ત્યાં વધારનું કરવા જવાનું હોય હા તો આ તો કમળી રસ્તામાં અમે અપીલ કરી કે તમારા મહેમાન ત્યાં હા, ત્યાં. ત્યાં વગરના મારું કામ કર્યું આજે તમે હા, મજા આવી મજા આવી અમને મજા આવી અમારા બીજા કુતરા આવે ને એટલે ખેદો થાય આજે નથી જાતી સારું લખો ભાઈ. તો હવે અમે નીકળીએ હા અને ખૂબ ખૂબ તમારો આભાર બળી નાના અમારી ચેનલને સપોર્ટ કરજો લખુ ચેનલને સપોર્ટ કરજો લખુ લખણ ખોટો લખો પેસ હા પછી લખણ ખોટો ભેગું થાય હા. આટલું મારી ગયો એટલે સામે જ દેખાય દેખા હે બાપ દીકરાના ભડાકા હા, ભડાકા. જોજો અને આ બાપ દીકરો ને બધાય બાપ દીકરો રહેજો હા ના બરાબર આવજો સીતારામ. ટાટા. લખો